ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે, એની અંદર કંસ એના રાક્ષસો સાથે એક મીટિંગ ભરે છે અને મીટિંગ ભરીને એમ કહે છે કે મને મારવા વાળો જન્મ લઈ ચૂક્યો છે, તો મને મારવા વાળો જન્મ લઈ ચૂક્યો છે તો હવે મારે શું કરવું? કંસ એમ કહે છે. ત્યારે ઓલા અસુરો કહે છે કે વિષ્ણુ ભગવાનનું શરીર છે, આ બ્રાહ્મણો, યજ્ઞ, દેવતાઓ અને ભક્તો, આ બધું વિષ્ણુ ભગવાનનું શરીર છે કે જો એને નષ્ટ કરી દેવામાં આવશે તો બધું નષ્ટ થઈ જશે. એટલે કોઈ પણ રીતે એને નષ્ટ કરી દેવામાં આવે. એટલે કંસે નક્કી કર્યું કે ચાલો ક્યાં યજ્ઞો થતા હોય એને નષ્ટ કરી દો, સંતોને નષ્ટ કરી દો, ભક્તોને નષ્ટ કરી દો, બ્રાહ્મણો હોશિયારી કરતા હોય તો બ્રાહ્મણોને નષ્ટ કરી દો, બધાને નષ્ટ કરી દો. કંસ આવો આદેશ આપે છે અને એવો આદેશ આપે છે કે જે બાળકો 4-6 દીમાં જન્મેલા હોય એ બધા બાળકોને પણ મારી નાખો. તો અહીંયા ભાગવતમાં લખે છે કે કંસ એ દુષ્ટ હતો અને એના મંત્રીઓ દુષ્ટ હતા અને એ રજોગુણ તમોગુણ થી એટલા ઘેરાયેલા હતા કે એને સંતો હારે દ્વેષ કર્યો કે સંતોને મારી નાખો, જે ભજન કરતા હોય એને મારી નાખો એટલે વિષ્ણુ અપને આપ મરી જશે. તો સંતો હારે દ્વેષ કર્યો. તો આ ભાગવતમાં શ્લોક આવે છે કે હંતી શ્રેયાંસી સર્વાણી પુંસો મહદ અતિક્રમઃ. જે સંતો હારે દ્વેષ કરે છે એની આયુષ્ય નષ્ટ થાય છે, ધન નષ્ટ થઈ જાય છે, એની કીર્તિ નષ્ટ થઈ જાય છે, બધું નષ્ટ થઈ જાય છે. અને હંતી શ્રેયાંસી સર્વાણી એટલે શ્રેયના બધા સાધનો, એના મતલબ એના કલ્યાણના જેટલા સાધનો છે એ બધા સાધનો નષ્ટ થઈ જાય છે જે સંતો હારે દ્વેષ કરે છે. પુંસો મહદ અતિક્રમઃ, મહાપુરુષનું અતિક્રમણ કોઈ કરે છે, દ્વેષ કરે છે તો એ નષ્ટ થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. મહાપુરુષનો દ્વેષ કરવાથી કેટલાય નષ્ટ થઈ ગયા એના ઉદાહરણો સત્સંગમાં આપણે ઘણી વાર આવી ગયા છે, એટલે હું ઉદાહરણ નહીં દઉં, સીધો નંદ ઉત્સવમાં પ્રવેશ કરી. તો આ રીતે કંસોએ તો બાળકોને મારવાની છૂટ આપી દીધી કે બાળકોને મારી નાખો. બીજી બાજુ ગોકુળની અંદર શુભ સવાર થયું છે અને સવારના પોરમાં નંદ બાબાને સમાચાર મળ્યા છે પ્રાતઃ કાળમાં કે તમારા ઘરે પુત્ર રત્નનો જન્મ થયો છે. તો કૃષ્ણના જન્મના સમાચાર મળ્યા એ પેલા જ નંદ બાબાને એક સપનું આવ્યું અને સપનામાં એને જોયું કે એ ગૌશાળામાં જાય છે અને ગૌશાળામાં એક ગોઠણિયા બેર દિવ્ય શ્યામ રંગનો છોકરો એને જોયો. ગોઠણિયા બેર હાલતો તો, પગમાં ને હાથમાં સરસ ઘૂંઘરું બાંધેલા હતા, એવો દિવ્ય છોકરો ત્યાં હતો. નંદ બાબાએ દર્શન કર્યા તો નંદ બાબાને એમ થયું કે આ કેટલો સરસ છોકરો છે, મારે પણ આવો છોકરો હોય તો એમ કહીને એને ઉપાડવા ગયા ત્યાં સ્વપ્નું અદ્રશ્ય થઈ ગયું અને સ્વપ્નું અદ્રશ્ય થઈ ગયું ને પ્રાતઃ કાળમાં જ સમાચાર મળ્યા કે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. એટલે નંદ બાબા આનંદમાં આવી ગયા છે અને પુત્ર ઉત્સવના સમાચાર સાંભળીને નંદ બાબાએ પ્રાતઃ કાળમાં બ્રાહ્મણોને બોલાવ્યા છે અને સ્વસ્તિ વાચન કરાવ્યું છે, મંગલ કાર્ય કરાવ્યું છે. આના ઉપરથી ખબર પડે કે કોઈ પણ શુભ કર્મ કરવું હોય તો બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન જરૂર કરાવી જોઈએ જેથી મંગળ કાર્ય થાય. પેલાના માણસો બહુ સારા હતા અને પેલાના બ્રાહ્મણો પણ એવા હતા કે એ તમારું સ્વસ્તિ વાચન કરાવી દે શાસ્ત્ર પ્રમાણે તો તમારું મંગલ થાતું જ, એવા તપસ્વી બ્રાહ્મણો હતા. એટલે નંદાબાએ પુત્રના જન્મના સમાચાર સાંભળીને સૌ પ્રથમ બ્રાહ્મણોને બોલાવીને વિધિ કરાવી. તો આ ખરેખર આપણી પ્રાચીન પદ્ધતિ છે કે કોઈ પણ મંગલ કાર્ય કરીએ ત્યારે ગણેશની સ્થાપના કરીએ, બ્રાહ્મણોને બોલાવીએ, કોઈ હોમ હવન કરાવીએ. સારું કામ હંમેશા ભગવાનને યાદ કરીને કરવું જોઈએ એવી નંદ બાબા પણ આપણે પ્રેરણા આપે છે કે મંગલ કાર્યમાં મંગલમય યજ્ઞ એવું કંઈક થવું જોઈએ. પછી ભલે ભગવાન નામનો યજ્ઞ થાય, બ્રાહ્મણ ભોજનનો યજ્ઞ થાય કે ભક્તોના ભોજનનો જે કાંઈ કરાવો હોય પણ મંગલ કાર્ય
થોડુંક સારી રીતે જરૂર કરાવવું જોઈએ. તો વિધિપૂર્વક બાળકનો જાતકર્મ સંસ્કાર કરાવ્યો છે અને નંદ બાબા મહામનસ્વી છે એટલે આનંદપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા દેવા માંડ્યા. મહામનસ્વી એને કહેવાય કે જેને દાન દેવાનો અતિશય હરખ હોય, એને મહામનસ્વી કહેવામાં આવે છે. નંદ બાબા મહામનસ્વી હતા એટલે એને બ્રાહ્મણોને દક્ષિણા આપી અને દક્ષિણા સાથે લખે છે 1,00,000 ગાયનું દાન કર્યું. 1,00,000 ગાય દાનમાં આપી. કેટલું બધું એનું ઉદાર હૃદય હશે નંદ બાબાનું. પછી અહીંયા લખ્યું છે 1 કોસ લાંબી ભૂમિમાં 7 અનાજના પર્વત ખડકાવ્યા. 1 કોસ લાંબી ભૂમિ એટલે 3 કિલોમીટર. 3 કિલોમીટર લાંબી ભૂમિમાં 7 મોટા મોટા પર્વત અનાજના ખડકાવ્યા અને એ પર્વતને એના શિખરોને સોનાથી સજ્જિત કરી અને પછી દાનમાં આપવામાં આવ્યા. આટલું તો અનાજ દાનમાં આપ્યું. તો તેથી કેટલું અનાજ થતું હશે. આજ માણસ અનાજ માટે તરસે છે. અનાજ મોંઘું થતું જાય છે. ગરીબો બિચારા ખરીદી શકતા નથી. શાક દાળ ભાત ખાઈ શકતા નથી. આવી જમાનો છે. નંદ બાબા વખતમાં પર્વતોના પર્વતો અનાજના થઈ જતા. એટલું બધું અનાજ થતું. કારણ કે એ માણસો સાત્વિક હતા, આધ્યાત્મિક હતા, ભક્તિને માનતા હતા. એટલા માટે એના ક્ષેત્રની અંદર અનાજ ને એ બધું સુંદર થતું, દિવ્ય રીતે પકાવવામાં આવતું, પાકતું. આવી વસ્તુ છે. પછી તો નંદ બાબાએ બધું બ્રાહ્મણોને આપ્યું. ત્યાં તો મૃદંગ, વીણા, શંખ અને દુંદુભી વગાડવા વાળા આવી ગયા અને નંદ બાબાના ઘરમાં દુંદુભી ને એવું સંગીત વાગવા માંડ્યું. તો આ પણ એક વસ્તુ છે કે કોઈ માંગલિક કાર્ય આપણે કરીએ ત્યારે ગાજા બાજા વગાડવા વાળા હોવા જોઈએ. એની ધ્વનિથી વાતાવરણ પવિત્ર બને છે. નંદ બાબાના દરવાજે ગાયકો મંગલ ગીત ગાવા માંડ્યા છે. વારાંગનાઓ નૃત્ય કરવા માંડી છે. ત્યાંની નાચવા વાળી હોય છે એ નાચે છે. પણ આ નાચવા વાળી કોઈ એટલે બજારમાં પૈસા ઉઘરાવી નાચે એવી નહીં હોય. આ તો હરખનો પ્રસંગ હોય અને પ્રેમ પૂર્વક નાચવા આવે એવી વારાંગનાઓ આ હતી. પછી પતાકાઓ, સોનાના કળશો, ચંદરવા, સુંદર સુંદર બંદરવાર એટલે તોરણ, એનાથી આખું ગામ ચિત્રિત કરવામાં આવ્યું. નંદ બાબાના ઘરને પણ બંધનવારથી અને મંડપ આદિથી સજાવવામાં આવ્યું છે. મોટો ઉત્સવ હતો. આખા ગામમાં નીકળો ને તો એવું લાગે કે જાણે આખા ગામની અંદર મંડપ સજાવેલા છે. તોરણ તો ઘરે ઘરે બાંધેલા હતા. એવું એક દિવ્ય વાતાવરણ ત્યાં પ્રગટ થઈ ગયું છે. ગલીમાં, દરવાજામાં, સડકોમાં બધી જગ્યાએ સુગંધિત પાણીનો છિડકાવ એટલે કે ગુલાબ જળનો છિડકાવ કરવામાં આવ્યા છે. કોઈ પણ ગલીમાંથી તમે નંદ બાબાના ઘરે જાઓ તો એ ગલીમાં ગુલાબ જળની સુગંધ આવે છે. એવું સરસ મજાનું ગુલાબ જળ છાંટવામાં આવ્યું છે. આપણે એમ થાય કે આ વર્ણન વાંચવાની શું જરૂર છે? તો કે આ વર્ણન વાંચવાથી આપણે ઘણું જાણવા મળે. ત્યારે આપણે ખબર પડે કે વ્રજમાં એકતા કેવી હતી અને ગામના મુખિયાજી કેવા હશે કે એના ઘરે પુત્રનો જન્મ છે. આખું ગામ એક થઈ ગયું. આખા ગામે ઉત્સવ કર્યો એવા નેતા હતા. આખું ગામ ઉત્સવ કરતું. નંદ બાબાનો કેટલો મરતાવડો સ્વભાવ હશે, ગામનો કેટલો પ્રેમ જીતેલો હશે કે આખા ગામના લોકો ઉત્સવમાં લાગી ગયા છે અને બધા ગામવાળાએ ઘરને સજાવ્યા. તો ગામની એકતા આવી હોવી જોઈએ, ગામ વચ્ચે પ્રેમ આવો હોવો જોઈએ. આ તો ભક્તોમાં દ્વેષ હોય. આ ભક્ત આવો ને ઓલો ભક્ત આવો ને આ તે ને, તો એ બધી દ્વેષ ને એ બધું છે ને ભક્તિમાં બાધક છે. એ ભક્તિને જાજુ આગળ વધારતું નથી. આવી વસ્તુ છે. પણ નંદ બાબાના ગામની અંદર બધાએ સરસ મજાનું આ ગામને સજાવ્યું હતું ને ગુલાબજળ છાંટવામાં આવ્યું હતું. પછી બધાના ઘરે ગાયો તો હતી જ, તો ગાયોના શિંગડામાં સોનું મઢી દેવામાં આવ્યું. ગાયોના ગળામાં સોનાની માળા પહેરાવવામાં આવી. ધન્ય છે ને ગોકુળિયા ગામને કે ગાયોના શિંગડા સોનાના, માળા સોનાની, તોય કોઈને ઈ માળા અને શિંગડામાંથી સોનું ચોરાવાનો ભય નહોતો. કોણ ચોરે?
આખું ગામ સોનાથી મઢેલું હતું. ગરીબ ઘરની અંદર પણ આજે એટલું સોનું આવી ગયું હતું, કારણ કે કૃષ્ણનો જન્મ થયો ને એટલે વ્રજમાં લક્ષ્મી પણ નૃત્ય કરવા માંડી હતી એવું વર્ણન આવે છે.